તો દોસ્તો, ગામડાની જો ફુલેવાર તમને ખાવું હોય, દેશી ફુલેવાર, શાકભાજી ફુલેવાર, જો બાજારનો ફુલેવાર તમારે ના ખાવું હોય અને શુદ્ધ દેશી ફુલેવાર ખાવું હોય તો ચલો મિત્રો, હું તમને બતાવું કે શુદ્ધ ફુલેવાર ક્યાં જોવા મળે અને ક્યાંથી ખવાય. કેમ કે ગામડાનો જે ફુલેવાર હોય એ શુદ્ધ અને જે શાકભાજી હોય એનું સારી રીતે એમની વાવણી મહેનત કરીને ખેડૂત એ ફુલેવાર ઉછેરવામાં આવતું હોય, એટલે તમને ફુલેવારની ખેતી જો તમને પસંદ હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, હું તમને બતાવું કે ફુલેવારની ખેતી કેવી હોય. તો મિત્રો, ચલો થોડુંક સેટિંગ કરી લઈએ. હા મિત્રો, સામે આપણું ખેતર છે. 1 વીઘાની અંદર ફૂલગોબીની વાવણી આપણે કરેલી છે. સ્ટેપ બાય સ્ટેપ સમજાવું તમને તો આપણે 1 મહિના પહેલા ફુલેવારની વાવણી કરી હતી. હજુ ફુલેવાર આવ્યો નથી, પણ તમે જોઈ શકો છો તો કેવો સરસ મજાનો ફુલેવાર છે. અને ગામડાની ખેતી ફુલેવાર એકદમ મીઠો ફુલેવાર હોય અને સારો ફુલેવાર, કોઈ ખોડ ખાતર વગરનો ફુલેવાર હોય ગામડાનો. તો મિત્રો, શાકભાજી, ખેતરની શાકભાજી સારામાં સારી. અને દોસ્તો, આ ફૂલ વિડીયો યુટ્યુબ પર અપલોડ કરું છું. આવા વિડીયો તમારે જોવા હોય ખેતી વિશે તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. જો ખેતી કરતું હોય એ તો ચોક્કસ આપણની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશે. અને મિત્રો, હું પણ એક ખેડૂત છું. યુટ્યુબ ના થ્રુ આગળ વધવા માંગુ છું. તો તમારો સપોર્ટ, સાથ સહકાર જોવે મારે યુટ્યુબ પર, તાકી જલ્દીથી આ વિડીયો વાયરલ થઈ શકે. તો મિત્રો, અત્યારે ટાઈમ જોવા જઈએ તો 1 વાગ્યાની આસપાસ છે. અને આપણે વિડીયો શૂટ કરતા હોઈશ ખેતરમાં. તો તમે જે મારી પાછળ ખેતર જોઈ શકો છો, એમાં પણ દિવેલાની ખેતી કરવાની છે. અને આ જે તમે જોડે જોવો છો એ મલ્ચિંગમાં મરચાની વાવણી કરી છે. શાની? મરચાની. તો મિત્રો, મરચા કેવા છે, ગામડાના મરચા કેવા હોય, તો ફૂલ વિડીયો જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફૂલ વિડીયો પણ આવી જશે યુટ્યુબ પર. અને ગાઈસ, સપોર્ટ આપો, તાકી જલ્દીથી મોટિવેશન મળી શકે યુટ્યુબ પર. કેમ કે લોંગ વિડીયો બનાવવામાં બહુ સમય લાગે. 5 મિનિટનો વિડીયો અપલોડ કરવામાં બહુ સમય લાગે, અને એના એડિટિંગ કરવા પણ સમય લાગે. જો આ વિડીયો મોટા ક્રિએટરનો હોય તો તમે ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરી જ કાઢો છો. તો કિસાનનો છે, જય જવાન જય કિસાન. કિસાન ખેતરમાં મહેનત કરતો હોય, ખેતરમાં કામ કરતો હોય. તો દોસ્તો, આવા વિડીયો જોવા માટે પ્લીઝ સપોર્ટ કરજો. અને હવે સમય થઈ ગયો છે, 5 મિનિટ પણ થઈ ગઈ છે પૂરી. તો સાથ સહકાર આપવાનું ભૂલતા નહીં. આભાર તમારો. અને આ વિડીયો પૂરો જોજો. થેન્ક યુ સો મચ. આભાર. જય શ્રી કૃષ્ણ.